તેઓ મતદાન મથકની જે વ્યવસ્થા છે વ્યવસ્થાઓ ઉપર તેઓ સંતોષકારક જવાબ આપી રહ્યા છે. સરકારશ્રી તરફથી જે વ્યવસ્થાઓ કરાઈ છે એ વ્યવસ્થાઓ પર પૂર્ણ આશાવાદ વ્યક્ત કર્યો છે. વોટ કર્યો આજે મેં મારી રીતે કર્યું. જાહેર કરવાનું આવે છે ના મુદ્દો બીજો નંબર. નોમ ના લેવાનું હોય તો કોઈ ના એમ તો કહેવાય કે મતદાનની અંદર કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આપણે આજે મતદાન કર્યું? મેં ખેડૂતના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને મતદાન કર્યું છે. ખેડૂતોની હાલ એટલી બધી કફોડી પરિસ્થિતિ છે કે પીવા માટેનું પાણી નથી, ખેતી માટે પાણી નથી. સરકાર કેટલાય વર્ષોથી એકની એક સરકાર આવે છે પણ ખેડૂતોનો કોઈ પણ પ્રશ્નનું સોલ્યુશન લાવી નથી. આપ યુવાન છો અને પ્રથમ વખત મતદાન કરો છો, આપણે મતદાનનો વાર મતદાન કરું છું. મારો મત આવનારી પેઢી માટે અને એક યુવા સોચ માટે થઈને રાષ્ટ્રવાદી થઈને મારો મત નરેન્દ્ર મોદીને. અને અનુભવ આપણો એકદમ જોરદાર છે. સગવડ બહુ જોરદાર કરેલી છે મતદાન માટે થઈ. એટલે બધાને એક જ સંદેશ આપીશ કે બધા પોતાની આવનારી પેઢી માટે અને રાષ્ટ્રનો વિચારીને